હરણીની સમાધિ જોઈ એને બાપુએ શિકારીના હાથમાંથી બચાવેલી હતી. તો દોસ્તો બન્યું એવું હતું કે આ હરણી શિકારીથી બચતા બચતા બાપુના આશ્રમમાં આવી ગઈ હતી ને બાપુની નજર પડી તો આ હરણી લોહી લુહાણ હતી. પછી શિકારીના હાથમાંથી બાપુએ આ હરણીને બચાવી હતી. પછી તો હરણીને બાપુ પોતાના પરિવારની જેમ સાચવવા લાગ્યા. આજ પણ તે હરણીની સમાધિ છે, મેં તમને એમને શરૂઆતમાં દેખાડ. અને આ હરણીનું નામ બાપુએ માનબા રાખેલું હતું. પછી તો બાપુ આ હરણીને દોઈને બધાને ચા પાણી પાતા હતા. અને દોસ્તો પશુ પક્ષીને બાપુ ખૂબ જ સાચવતા હતા. અને દોસ્તો આ આશ્રમમાં ટાઈગર નામનો એક કૂતરો પણ હતો. પછી તો આવતા જતા ભક્તોને બાપુ પ્રસાદને ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા કરતા. પછી તો સમય જતાં બાપુએ અહીંયા શ્રી ત્રિલોકેશ્વર મહાદેવનું મંદિર બનાવ્યું પોતાના ગુરુ શ્રી એવા પીર યોગી ત્રિલોકનાથજી બાપુના નામ માથે.